નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય છે ગુજરાતી। જાન્યુઆરી 2024 માટેની પ્રશ્ન બેંક બરાબર, જેમાંથી તમારી 4/1/2024ની એકમ કસોટીનું પ્રશ્નપત્ર છે એ નીકળવાનું છે બરાબર છે। તો આપણે આનું જ સોલ્યુશન કરીશું। તો સૌપ્રથમ જોડકાથી લઈ ટૂંકા સવાલ છેલ્લે ગદ્યાર્થ ગ્રહણ સુધી આપણે બધું જ સોલ્યુશન કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં। અને હા, PDF ડાઉનલોડ કરવી છે ને તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાંથી કરી દેજો। જોઈએ આપણે જોડકા। તો સૌ પ્રથમ આપણને આપ્યું છે કૃતિ સાથે કર્તાને જોડવાના છે। તો સૌથી પહેલું છે ગોદ માતની ક્યાં, તો એમાં આવશે ચંદ્રકાંત શેઠ, બીજું છે કુદરતી લાભશંકર ઠાકર, અને ત્રીજું મારા સપનામાં આવ્યા હરી, એની અંદર જવાબમાં આવશે રમેશ પારેખ। ત્યાર પછી કૃતિ અને સંદર્ભ ગ્રંથ બરાબર, તો એમાં પહેલું છે ગોદ માતની ક્યાં, બીજું છે કુદરતી, અને ત્રીજું છે મારા સપનામાં આવ્યા હરી। તો જોઈએ આપણે મારા સપનામાં આવ્યા હરી, એમાં 6 અક્ષરનું નામ, કુદરતી તો લાભશંકરના આદર્શ એકાંકીમાંથી, અને ગોદ માતની ક્યાં, તો એમાં શું આવશે પરિવારના કાવ્યોમાંથી। ઓકે, ચાલો આગળ વધીશું આપણે। તો કૃતિ અને વિષય, ગોદ માતની ક્યાં, તો કે માતૃનો મહિમા, કુદરતી, અને ત્રીજું છે મારા સપનામાં આવ્યા હરી, એમાં આવશે પ્રભુ પ્રેમનો મહિમા। ચાલો આગળ વધીશું। કૃતિ અને એનો પ્રકાર, તો પેલું છે કુદરતી, તો કાલે કીધું હતું ને વિડીયોમાં, કુદરતીમાં શું આવશે, તો કુદરતી છે એકાંકી, મારા સપનામાં આવ્યા હરી એ ઉર્મી ગીત છે બરાબર, અને ગોદ માતની ક્યાં એ ઉર્મી કાવ્ય છે। ઓકે, આપણે કાલે વિડીયો મૂકેલો, એમાંથી ઘણા બધા પ્રશ્ન છે આની અંદર આવેલા છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી જ રીતે બધા વિડીયો જોવા માટે બરાબર। ચાલો, તમારી શાળાનું નામ ફટાફટ કમેન્ટ બોક્સની અંદર લખી દેજો। હવે આપણે જોઈશું એક વાક્યમાં ઉત્તર। પહેલું છે માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું જ નથી, એ ભાવ કયા કાવ્યમાં છે, તો ખબર છે ને કયું કાવ્ય છે, ગોદ માતની ક્યાં। બીજું, મેહની હેલીની સરખામણી કવિ કોની સાથે કરે છે, તો મેહની હેલીની સરખામણી કવિ ચોમાસાના મુસળધાર વરસાદ એટલે કે માની હેત સામે કરે છે બરાબર, માતાના હેત સાથે કરે છે। ત્રીજું, માતાના ટહુકા પાસે કોની વિસાત નથી, તો કે સૂર, તાલ અને સંગીત। ચોથું, માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે, તો ઉનાળાના તડકા સાથે। પાંચમું, માતાનો પાલવ સાનાથી ચડિયાતો છે। છઠ્ઠું, માતાની માયા ભર્યા શિયાળે શું આપે છે, તો કે હૂંફ આપે છે। ત્યાર પછી રાહી એટલે કોણ। આઠમું, ગોદ માતની કાવ્ય કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે, તો હમણાં કીધું ને પરિવારના કાવ્યોમાંથી। ઓકે, ચાલો। ત્યાર પછી રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યાને શું કહેવાય છે, ખબર છે ને, ચાલો ફટાફટ કમેન્ટ કરીને જણાવો। 10મું, માના સંગ્રહ વ્યક્તિત્વમાંથી શું છલકાતું હોય, સમગ્ર વ્યક્તિત્વમાંથી શું છલકાતું હોય છે। ત્યાર પછી લાભશંકર ઠાકરનું ઉપનામ આપણે આ કાલના વિડીયોમાં મોસ્ટ IMP સવાલમાં મૂકેલો, તો એમાં આવશે જવાબ પુનર્વસુ। લાભશંકર ઠાકર વ્યવસાયે શું હતા, તો બુકમાં પહેલા જ પેરેગ્રાફમાં લખેલું છે બરાબર ને। કુદરતી એકાંકીના 2 પાત્રોના નામ જણાવો, તો શું આવશે, ચંદુ, બાબુ, કાશી, હજુ 1-2 છે। 14મું, બાબુનું કયું પુણ્ય તેને સ્વર્ગમાં લઈ ગયું, તો જવાબમાં લખો પેશાબ કરતા 2 ડગ ખસીને 1 કીડીને મરતા બચાવી બરાબર છે, એ પુણ્ય એને સ્વર્ગમાં લઈ ગયું। 15મું, બાબુ ક્યાં જઈને પાછો આવ્યો, તો સ્વર્ગમાં જઈને પાછો આવ્યો। 16મું, પછડાટ વાગે ત્યારે શું લગાવવાથી રાહત થાય, પાઠના આધારે જણાવો। 17મું,
બાબુને શરદી કેમ થઈ ગઈ? તો કે સ્વર્ગમાં જતા હતા ત્યારે ઠંડા વાદળામાંથી પસાર થતાં શરદી થઈ ગઈ. બાબુને સ્વર્ગમાં કોણ લઈ ગયું? તો કે 2 દેવદૂત લઈ ગયા અને એના પુણ્યકર્મ લઈ ગયા. 19મું અપ્સરા એટલે શું? 20મું ઇન્દ્ર રાજાએ બાબુને ક્યાં બેસાડ્યો? દેવલો સ્વર્ગમાં શું બની ગયો? તો કે દેવાંશી અપ્સરા. બાબુના મતે સ્વર્ગમાં શું નથી હોતું? સ્વર્ગમાં જવા માટે શું કરવું પડે? 24મું સ્વર્ગમાં નાચગાન કોણ કરતું હતું? અપ્સરા કરતી હતી. સ્વર્ગના જમણમાં ફરસાણમાં શું હતું? તો કે ચોખ્ખા ઘીની ધારવાળું છૂટું ચૂરમું હતું અને બીજું બંગલા પાન હતું. 26મું દેવલો કયા મેળામાં સ્ત્રીના કપડામાં નાચતો? 27મું સ્વપ્નમાં આવી હરિએ શું કર્યું? તો ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી અને વહાલી કરી. પછી મરક મરક હસતા એના આંસુ છે એ લૂછ્યા. 28મું કાવ્યને અંતે હરિએ ગોપીને શું કહ્યું? 29મું ગોપીએ શાનું આંધણ મૂક્યું હતું? તો કે કંસાર બનાવવાનું મૂક્યું હતું. 6 અક્ષરનું નામ કયા સર્જકનો કાવ્ય સંગ્રહ છે? તો હમણાં આપણે જોડકામાં જોયું એ પ્રમાણે લખી દેવાનું, રમેશ પારેખ. ત્યાર પછી વિભાગ બી છે, બરાબર છે. એમાં આપણને 2-3 વાક્યના સવાલ લખ્યા છે, એ પણ આપણે સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન કરવાની ખૂબ મજા આવે છે ને, તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરી દેજો. આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ફટાફટ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને PDF ડાઉનલોડ કરવા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, બરાબર. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કે તમને આમાંથી સારું એવું સોલ્યુશન મળી ગયું છે. ઓકે, ચાલો. તો હવે આપણે 2-3 વાક્યમાં ઉત્તર જોઈએ, ગમે તે 3 જોવાના છે, બરાબર. તો ચાલો આપણે સોલ્યુશન જોઈશું. પહેલું છે હરિએ ગોપીને બહાવરી કેમ કહી? બીજું છે દેવલાએ બાબુ સાથેની દોસ્તી કેવી રીતે નિભાવી? તો ચાલો સ્ક્રીન પર જવાબ મૂકેલા જ છે, જોતા જજો. ચાલો આગળનું આપણે જોઈએ. ત્રીજો સવાલ, બાબુના સ્વર્ગના જમણમાં શું હતું? તો જવાબમાં લખવાનું ચોખ્ખી ઘીની ધારવાળું છૂટું ચૂરમું અને ત્યાર પછી બંગલા પાન ખવડાવ્યું. ચોથું અપ્સરા બન્યા પહેલાંના દેવલાનો પરિચય આપો. 5મું બાબુએ જોયેલો સ્વર્ગનો બગીચો કેવો હતો? તો ચાલો આપણે લેખિતમાં સોલ્યુશન કરીએ. જવાબમાં લખો, બાબુ સ્વર્ગના બગીચામાં ફર્યો. ત્યાં ભાત ભાતના ઝાડ, વેલ, ફૂલ હતા, પાણીના ફુવારા ઉડતા હતા અને ચારે બાજુ સુગંધ ફેલાયેલી હતી. ત્યાર પછી માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે? ચાલો સ્ક્રીન પર જવાબ સરસ મજાનો છે, વિડીયો પોઝ કરી અને લખી લેવો. ત્યાર પછી છે કવિને માતા પાસેથી શું શું મળે છે? ઓકે, તો અહીં સરસ મજાનો જવાબ આપેલો છે. ચાલો આગળ વધીશું આપણે હવે. તો હવે આપણે મુદ્દાસર ઉત્તર તરફ વધીએ. તો પહેલું છે હરિમિલનને તમારા શબ્દોમાં વર્ણવો. તો ચાલો વિડીયોને છે પોઝ કરતા જાઓ અને અહીં સરસ મજાનો જવાબ આપેલો છે એ લખતા જાઓ. બીજો સવાલ છે ગોદ માતની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં અધૂરપ અનુભવાય છે, શા માટે? ચાલો એનો જવાબ મેળવી લ્યો. ત્યાર પછી આગળ વધીશું. બાબુના સ્વર્ગના અનુભવને તમારા શબ્દમાં લખો. તો તમે સ્ક્રીન પર એનો જવાબ જોઈ શકો છો, સરસ મજાનો અહીં આપેલો છે, બરાબર, આખો અનુભવ. ત્યાર પછી આગળ વધીશું. તો અહીં હજુ 2 સવાલ આપેલા છે. ત્યાર પછી આપણે જોઈએ સમાસ, બરાબર. સમાસની IMP પણ કાલના વિડીયોમાં મેં મૂકેલી હતી, બરાબર. તો નાચ ગાન, તો એમાં શું આવશે? નાચ અને ગાન, તો અને, કે અને અથવા એનાથી જો વિગ્રહ થતો હોય તો દ્વંદ્વ સમાસ આવે. ત્યાર પછી મહાદેવ, બરાબર. ગંગાનું જળ, પગરખું, નવરાત્રિ, રાજકુમાર, તો રાજાનો કુંવર, તો શું આવશે? તત્પુરુષ. બીજે કે ત્રીજે, તો એમાં આવશે દ્વંદ્વ. ઓકે, અને પંકજ, તો પંકજ અને નવ, તો
તો આ બંનેમાં સંખ્યા છે, તો ચાલો ફટાફટ કમેન્ટમાં જણાવો કે કયો સમાસ આવશે. વિભાગ ડીની અંદર આપણને આપેલું છે ગદ્યાર્થ ગ્રહણ. પેરેગ્રાફ પહેલાં નિરાતે વાંચવાના અને એની નીચેના સવાલના જવાબ આપણે લખવાના છે. જોઈએ, ડોસીનું મન કેવું થતું હતું? તો કે આકળ વિકળ. કયું ગલુડિયું પાછું નહોતું ફર્યું? કાળિયું. ડોસીનું મન કોનામાં અટવાયા કરતું હતું? કાળિયામાં અટવાયું કરતું હતું. અને સરસ મજાનું એક શીર્ષક આપી દેવાનું એટલે પૂરા ગુણ મળે. અથવામાં આપેલો છે ચાર્લ્સ ડાર્વિનના પિતાનું નામ શું હતું? રોબર્ટ. ડાર્વિન શાનો પ્રણેતા હતો? તો કે જવાબમાં આવશે ઉત્ક્રાંતિવાદ. ડાર્વિને 5 વર્ષ સુધી શાનો અભ્યાસ કર્યો? તો કે પ્રકૃતિનો. અને એક શીર્ષક આપવાનું કહ્યું છે. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ, માનવી માટે શું સ્વાભાવિક છે? તો પહેલી લાઈન લખી દેવાની. કોનું બળ અદ્ભુત છે? સત્યનું બળ. માણસને શેનો એકરાર કરવો જ પડે? તો જવાબમાં છેલ્લે લખ્યું છે માનવ માત્રને અનિચ્છાએ પણ સત્યનો એકરાર કરવો જ પડે. અને એક શીર્ષક આપી દેવાનું. ત્યાર પછી વૃક્ષો અન્યના સુખ માટે શું કરે છે? તો અહીં જવાબ લખેલો છે. ત્યાર પછી નાશવંત કાયાની ઉપયોગિતા ક્યારે નકામી છે? તો જવાબમાં આપણે લખીશું નાશવંત કાયાની બીજી લાઈનમાં લખેલો છે, બરાબર, કે પરોપકારથી એનો ઉપયોગ ન થાય તો એનો શું ઉપયોગિતા? કોણ પ્રાણાંતે પોતાના સદગુણો ત્યજતું નથી? તો અહીં છેલ્લી લાઈનમાં લખેલું છે મનુષ્ય, બરાબર. મનુષ્યો પ્રાણાંતે પણ એના સદગુણો ત્યજતા નથી. અને એક સરસ મજાનું શીર્ષક આપી દેજો. તો સરસ મજાનું બધું જ સોલ્યુશન કરવાની મજા આવી ગઈ ને? તો ફટાફટ વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો. આવી જ રીતે ચેનલમાં વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો અને PDF ડાઉનલોડની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મળીએ આવતા વિડીયોમાં.